મિત્રો, શિયાળામાં ઠંડા પવનોને કારણે ઘણીવાર ત્વચા ફાટી જાય છે. વેસેલીનનો ઉપયોગ આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ વેસેલીનના ફાયદાઓ. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વેસેલીન વાળ માટે પણ ફાયદાકારક છે. તે વાળમાંથી જૂં દૂર કરવામાં મદદ કરે છે, જે વાળના યોગ્ય વિકાસ માટે જરૂરી છે. હા, તમે સાચું સાંભળ્યું. તમારે ફક્ત તમારા માથા પર વેસેલીન લગાવવાનું છે, તેને થોડી વાર રહેવા દેવાનું છે અને પછી વાળ ધોઈ લેવાના છે. પરંતુ તમને જણાવી દઉં કે વેસેલીન વાળમાંથી કાઢવા માટે તમારે ઘણી વખત વાળ ધોવા પડી શકે છે. તમારી ત્વચા ક્યારેય બળી જાય તો તેના પર વેસેલીન લગાડો. તે બળતરા ઘટાડવામાં મદદ કરશે. સ્નાન કર્યા પછી દરરોજ વેસેલીનનો ઉપયોગ કરો. આનાથી શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થશે. દરેક છોકરીનું સ્વપ્ન હોય છે કે તેની પાંપણો ભરેલી અને જાડી હોય. તો તેના માટે સૂતા પહેલા દરરોજ તમારી પાંપણો પર વેસેલીન લગાવો. પણ આનું રિઝલ્ટ મળતા ઘણો સમય લાગે છે, તેથી તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. ત્વચા પર અપ્લાય કરવાની સાથે વેસેલીનનો ઉપયોગ મેકઅપ રિમૂવ કરવા માટે પણ કરી શકાય છે. ચહેરાના જે પાર્ટનો મેકઅપ દૂર કરવો હોય ત્યાં વેસેલીન અપ્લાય કરીને કોટનની મદદથી મેકઅપને સરળતાથી રિમૂવ કરી શકાય છે. તેમજ કોટનમાં વેસેલીન લગાવીને પણ મેકઅપ રિમૂવ કરી શકાય છે. મેકઅપ રિમૂવ કરવા સિવાય વેસેલીનનો ઉપયોગ મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં પણ કરી શકાય છે. વેસેલીનથી લિપ અને ફેસને મોઇશ્ચરાઇઝ કરીને ત્યારબાદ મેકઅપ અપ્લાય કરવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે. તે સિવાય પરફ્યુમની સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પણ વેસેલીનનો ઉપયોગ કરી શકાય છે. વેસેલીનનો ઉપયોગ ચહેરાના સ્ક્રબ માટે પણ કરી શકાય છે. આ માટે થોડું કરકરું મીઠું વેસેલીનમાં ભેળવી દો અને બાદમાં તેને ત્વચા પર હળવે હળવે માલિશ કરો, જેનાથી તમારી ત્વચા પર રહેલા ડેડ સેલ્સ દૂર થઈ જશે. આમ ત્વચા પણ એકદમ સાફ અને ચમકીલી જોવા મળશે અને ચહેરા પર ગ્લો પણ જોવા મળશે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડું વેસેલીન લગાવવાથી ત્વચાનો નિખાર વધે છે અને ચહેરો એકદમ ચમકદાર અને ગોરો જોવા મળશે. વેસેલીનનો ઉપયોગ કરવાથી કાળી કોણી સાફ અને મુલાયમ જોવા મળી શકે છે. તેના માટે રાત્રે પેટ્રોલિયમ જેલી લગાવીને 2 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.